નમસ્કાર, 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ ગોહિલ. નિર્ભયાને ન્યાય મળ્યો છે એ પ્રકારનો મત વ્યક્ત થઈ રહ્યો છે, કારણ કે હાઈકોર્ટે જે સજા આપી હતી, ફાંસીની સજા 4 દોષિતોને, એ 4 દોષિતોને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી છે. અને જે રીતે આપણે જાણીએ છીએ પ્રમાણે એક આ દોષિત હતો એ જેલમાં હતો, એ દરમિયાન જ મૃત્યુ પામ્યો હતો. અને સૌથી જે વધારે વિવાદ થયો હતો, એક નાબાલિગ જેને કહી અથવા તો 18 વર્ષથી નાની ઉંમરનો જે આરોપી હતો, એને 3 વર્ષ એમણે સજા ભોગવી, એ પછી નીકળી ગયો છે. સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો. હવે એક સ્ટેપ બાકી છે, એકવાર દયાની અરજી પણ થશે. પરંતુ જે પ્રકારે આ કિસ્સો બન્યો હતો અને જે રીતે સમગ્ર દેશના લોકોના માનસમાં એના પડઘા પડ્યા હતા, એની અસર પડી હતી, એને કારણે અને જે રીતે રાષ્ટ્રપતિ અગાઉની આ પ્રકારની અરજીઓને માન્ય પણ નથી કરી, આપણે જાણીએ છીએ. એને કારણે અત્યારે જે ન્યાય મળ્યો છે એવી એક જે લાગણી છે એ કદાચ રાષ્ટ્રપતિ ભવન સુધી પણ રહેશે. એના વિશે આ ચર્ચા માટેનો અમારો કાર્યક્રમ છે નિર્ભયા અને ન્યાય. બે 2012માં દિલ્હીમાં એક બનાવ બન્યો અને સમગ્ર દેશમાં એના પડઘા પડ્યા. લોકો એટલો આંચકો ખાઈ ગયા જે પ્રકારે ઘટના બની હતી. એ જે નિર્ભયા તરીકે કેસ જાણીતો થયો, એ ગેંગરેપના 4 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. ફાંસીની સજા યથાવત રાખતા સુપ્રીમે કહ્યું કે દોષિતોએ પીડિતા પર જે અત્યાચાર કર્યા એ અતિ ગંભીર ગુનો બને છે, તેથી અમે હાઈકોર્ટની સજા યથાવત રાખીએ છીએ. અગાઉ જે 4ને ફાંસી થઈ હતી, એ 4 સામે અપીલ થઈ હતી. જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે ફાસ્ટ ટ્રેક સુનાવણી બાદ આ ફેંસલો આપી દીધો અને 4ને ફાંસી આપવા માટે ની મંજૂરી આપી છે. 16 ડિસેમ્બર 2012 રવિવારનો એક દિવસ સાંજે 7:00 વાગ્યે દિલ્હીના સિલેક્ટ સિટી મોલમાં લાઈફ ઓફ પાઈ ફિલ્મ જોઈને નીકળેલી 23 વર્ષની ફિઝિયોથેરાપિસ્ટ વિદ્યાર્થીની પોતાના મિત્ર અવિનેન્દ્ર સાથે રાત્રે 9 કલાકે રિક્ષાથી મુનારિકા પહોંચી ત્યાં બસ સ્ટેન્ડની પાસે ઉભા રહીને બંને બસની રાહ જોઈ હતા. 9:15 કલાકે આઈઆઈટી તરફથી સફેદ રંગની એક ચાર્ટર્ડ બસે તેમને બસમાં છોડી દેવાનું કહ્યું. તેમના બસમાં બેસતા જ ચાલકે બસનો દરવાજો બંધ કર્યો. બસમાં 6 લોકો સવાર હતા. કેટલાક લોકોએ યુવતીની છેડતી કરવાની શરૂ કરી દીધી. વિરોધ કરવા પર યુવતીના મિત્રને પીટાઈ કરી. ત્યારબાદ બધાએ મળીને યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું. આ દરમિયાન બસ 20 કિલોમીટર ચલાવાઈ હતી. પછી તે હેવાનોએ યુવતી અને તેના મિત્રને મહિપાલપુર હોટલ એરિયામાં ચાલતી બસમાંથી ફેંકી દીધા. યુવતીને નિર્વસ્ત્ર હાલતમાં જ નીચે ફેંકાઈ હતી. ત્યાંથી પાસ થતા એક યુવકે આ વિશે પોલીસને જાણ કરી. मुझे लगता है कि हम वहीं के वहीं खड़े हैं. कहते हैं कि समय बीतता है याद धुंधली हो जाती है, लेकिन हमें ऐसा नहीं हुआ. हमें लगता है कि आज भी हम वही सफदरजंग और घर के बीच में हैं. सारी चीजें बिल्कुल क्लियर वैसे ही दिखती है. उस टाइम तो बहुत लोगों का आना जाना रहा. समय नहीं था कि कुछ सोचें, लेकिन अब तो कभी कभी बिल्कुल अकेले होते हैं तो बहुत मुश्किल होती है. बाहर નિર્ભયા ગેંગ રેપ કેસના પડઘા આખા દેશમાં. નિર્ભયાને ન્યાય અપાવવા માટે લોકો સડકો પર ઉતરી આવ્યા હતા, પરંતુ નિર્ભયાને બચાવી શકાયું ન હતું. દિલ્હી ગેંગ રેપ મામલે 4 ગુનેગારોની અપીલ પર મામલો સુપ્રીમમાં લઈ જવાયો. ગેંગ રેપના 4 ગુનેગારો મુકેશ, અક્ષય, પવન અને વિનયને સાકેતની ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા આપી હતી, જેના પર 14 માર્ચ 2014ના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ યોગ્ય ગણાવ્યું. ગુનેગારોની અપીલ પર સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ 3 જજોની બેન્ચને આ કેસ સોંપવામાં આવ્યો અને કોર્ટે કેસમાં મદદ માટે 2 એમિક્સ ક્યુરીની નિમણૂક કરી. સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ જ કરી.
દરેક સોમવારે, શુક્રવારે અને શનિવારે આ કેસની સુનાવણી કરવામાં આવી. અંદાજે 1 વર્ષ સુધી ચાલેલા સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 27 માર્ચે પોતાના નિર્ણય અનામત રાખ્યો. આ કેસમાં મુખ્ય આરોપી ડ્રાઈવર રામસિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે સગીર આરોપીને પોતાની 3 વર્ષની સુધાર ગૃહની સજા પૂરી કરી લીધી છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ એન્ડ 2012માં ભરેલી ઘટનાનો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા પછી ચુકાદો આવ્યો છે. ફાંસી ક્યારે મળશે સવાલ છે. ફાસ્ટ ટ્રેક ની રીતે કેસ ચલાવવામાં આવ્યો તો છતાં લગભગ 4.5 વર્ષ થયા છે. ભારતમાં ન્યાય બહુ મોડો મળે છે અને ઘણીવાર ન્યાય મળ્યાનો સંતોષ થાય છે, પણ મોડો મળ્યો એ પણ એક ચિંતા હોય છે. પરંતુ આજે એમના પરિવારે પણ કહ્યું છે કે અમને સંતોષ છે, ન્યાય મળ્યો. આ વિશે ચર્ચા કરીશું. આના પડઘા શું પડી શકે છે, આના સૂચિતાર્થો શું છે અને સલામતી ભારતમાં વધી છે કે કેમ, એની ચર્ચા કરવા માટે સોનલ જોશી અને રુઝાન ખંભાતા બંને અમારી સાથે જોડાયા છે. સોશિયલ એન્ટરપ્રેન્યોર તરીકે જાણીતા રુઝાન ખંભાતા છે અને એડવોકેટ છે સોનલ જોશી, એમના કેસના બારીકીઓને પણ જાણે છે. સોનલબેન, જે રીતે ફાસ્ટ ટ્રેક ચાલશે એવું કહ્યું હતું, પણ લગભગ 4.5 વર્ષ થયા છે, છતાં એમ કહી શકાય ભારતની ન્યાય પદ્ધતિને આપણે જે જોઈએ એ પ્રમાણે થોડો ભલે મોડો કદાચ આવ્યું ફાસ્ટ ટ્રેક હોવા છતાં, તમે સંતોષ વ્યક્ત કરશો જે ચુકાદો આવ્યો નથી? ડેફિનેટલી હું બહુ સંતુષ્ટ છું. ઇવન આખો દેશ છે એ ખૂબ જ સંતુષ્ટ છે, કારણ કે જે પ્રમાણેની જે સજા પહેલા જે નામદાર હાઈકોર્ટ દ્વારા પણ ફરમાવવામાં આવી હતી, નીચલી કોર્ટ દ્વારા પણ આજે સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે અને આનો ખૂબ જ સારા પડઘા પડી શકે છે. અને આ એક સારો મેસેજ અને ચકચાર કેસ હતો અને જ્યારે આવી કોઈ ફાંસીની સજાને યથાવત રાખી અને હવે વહેલામાં વહેલી તકે એમને ફાંસી થાય એ તરફ આપણે આગળ જઈએ અને દયાની અરજી પણ એમની નામંજૂર થાય એવું હું પર્સનલી ઈચ્છું છું. તો ખરેખર આનો મેસેજ જશે અને બળાત્કારના કેસો ઘટી શકશે. ઓકે, બળાત્કારના કેસો ઘટી શકે છે એવી સોનલબેને આશા વ્યક્ત કરી. રુઝાન પણ આંકડા એવું કહે છે કે ફરક નથી પડ્યો સ્થિતિમાં. સલામતીની ભાવના નારીમાં, યુવતીમાં વધી છે ખરી, પણ એક સવાલ છે, એ પણ તમે કહેશો. પણ ચુકાદા વિશે શું કહેશો અને સલામતી વધી છે કે કેમ? ઓકે, ઓબ્વિયસલી આઈ વેલકમ ધ સુપ્રીમ કોર્ટ ડિસિઝન. પણ અત્યારે હજી બી જે દયાની અરજીની પહેલા બીજી 2 અરજીઓ આવશે, એક રિવ્યુ પેટિશન આવશે, એક પેટિશન આવશે, એટલે હજી તો આ 3 થશે. પછી ભલે આપણે અત્યારે કે 5 વર્ષ, એટલે ઘણા લોકો કહે છે બહુ ફાસ્ટ, જેને કે મેનકા ગાંધીજીએ કહ્યું કે 5 વર્ષ તો ફાસ્ટ બી કહેવાય ને આમ એટલા માટે ફાસ્ટ કહેવાય કારણ કે ઘણા કેસીસમાં 30, 40 વર્ષ લાગે છે. એટલે અગર એ કમ્પેરિઝનમાં યસ ઇટ ઇઝ ફાસ્ટ, અધરવાઇઝ આઈ વુડ નોટ કોલ ઇટ ફાસ્ટ એટ ઓલ. કમિંગ બેક ટુ જે રીતે અત્યારે જે આખો કેસ અનફોલ્ડ થયો અને જે રીતે આખો કેસ ચાલ્યો, I would rather like to thank સૌથી પહેલા તો આપણા લોકો, પીપલ પાવર, જેનું વર્ડ યુઝ કરું છું, પીપલ પાવર, કે એ લોકોએ આનો જે રોષ દેખાડ્યો અને બધા રસ્તા પર આવી ગયા અને પછી આપણા નવા લોઝ આવ્યા, એમેન્ડેડ લોઝ આવ્યા, આપણી પોલીસ તંત્ર થોડું હજી સેન્સિટાઇઝ થયું. અનફોર્ચ્યુનેટલી જ્યુડિશરી આમ તો ઓકે, પણ એવું વાત થતી હતી કે જ્યુડિશરીમાં બધા રેપના કેસીસ ફાસ્ટ ટ્રેકમાં લેવા જોઈએ. અનફોર્ચ્યુનેટ નથી થયું. એટલે મે બી નિર્ભયાના પેરેન્ટ્સને આજે ન્યાય મળ્યો છે, એમાં કોઈ જ ડાઉટ નથી, જેમાં આટલા બધા લોકોનો સહયોગ છે. બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ કે ન્યાય એટલે બી મળ્યો એ બી કહી દઉં, કારણ કે ઘણીવાર એવું થાય છે, આપણે જ્યુડિશરીને એવરી ટાઈમ બ્લેમ કરીએ છીએ, પણ ઘણીવાર એવું બી થાય છે કે જયારે ઇન્વેસ્ટિગેશન થાય છે એ વ્યવસ્થિત નથી થતું. એટલે ઘણીવાર પેલા બિચારા જજને ખબર હોય કે આ છે, પણ અકોર્ડિંગ ટુ ધ લો એન્ડ ધ રૂલ એનું જજમેન્ટ નથી આપી શકતો જે આપવું જોઈએ. એક્ઝામ્પલ આપું તમને કે આ જ કેસમાં આપણે જોઈએ એક્ઝામ્પલ, તો આમાં ડીએનએ નું પ્રોફાઇલિંગ થયું હતું. કઈ રીતે કે જે આ ચાર જણ જેને અત્યારે ફાંસી સજા થઈ, એક રામભાઈ જે ઉપર ચાલી ગયા અને સુસાઇડ કર્યો ને એક પેલો જુવિલાઈ, પ્રૂવ થયું હતું કે બસમાં આ 4 લોકો થેન્ક્સ ટુ ડીએનએ પ્રોફાઇલિંગ આ બધા પ્રેઝન્ટ હતા. એટલે જે નોર્મલી તો લોયરોને જે આદત હોય છે ને, કારણ કે ભલે આપણે બધા કહે કે લોયરો કહે કે બધાને હક બને છે પોતાના જાનને બચાવવાના, પોતાની જાતને પ્રેઝન્ટ કરવા, પણ આઈ એમ સરપ્રાઇઝ કે એના જે બી લોયર હતા જે નિર્ભયાના, એ એના પૈસાની લાલચ માટે આટલું ખેંચ્યું. ના તો અગર પૈસાને હક બને છે, પણ જુઠ્ઠાનો હક નથી બનતો, સાચાનો હક બને છે. સાચાનો હક બને છે. એટલે ડીએનએ પ્રોફાઇલિંગ પરફેક્ટ થયું. બીજું એક્ઝામ્પલ આપું કે જોડે જોડે ઇન્વેસ્ટિગેશન પરફેક્ટ થયું. બીજું એક્ઝામ્પલ, ડાઇંગ ડિક્લેરેશન પરફેક્ટ આવી ગયું. અને એના લીધે, અને ત્રીજું કે જે આપણે આખું જોવાને જે પ્રેશર, જે મીડિયા, કુછ હદ તક મીડિયા ટ્રાયલ બી થઈ છે, આ 3ના લીધે આ નિર્ભયાને જસ્ટિસ મળી છે. પણ મને એક એવું છે કે હવે બીજી કેટલી નિર્ભયા છે, એ લોકોને ક્યારે જસ્ટિસ મળશે એ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ક્યારે જસ્ટિસ મળે છે એ પણ સવાલ છે. કેટલાક મુદ્દા ઉઠાવ્યા રોજાને, તમે બી કહેશો કે ડિફેન્સ કરવા માટે દરેકને હક છે, પરંતુ ડાઇંગ ડિક્લેરેશન ન મળ્યું હોત અને પુરાવા નબળા હોત તો સોનલબેન શું થાત આવા કેસમાં? અને બીજું, મીડિયા પ્રેશર ઉભું ન થયું હોત, આટલો આ કિસ્સો ચગ્યો ન હોત તો શું થાય? અને બીજું, આજે જે ઓબ્ઝર્વેશન કર્યું છે, હું જો બરાબર સમજો હતો,
બળાત્કાર માટે ફાંસી નથી અપાઈ, પરંતુ જે ક્રૂર રીતે હત્યા કરાય એને માટે ફાંસી અપાય છે. એટલે બળાત્કારને પણ આપણે રેરેસ્ટ ઓફ રેર પ્રકારનો ક્રાઇમ સમજીએ અથવા તો ખૂન કરતા પણ ગંભીર આરોપ સમજીએ એ પ્રકારની જે આપણી માગણી છે એ આમાં સંતોષાય નથી એવું પણ લાગે છે. આમાં એવું છે કે જ્યુડિશિયરી હંમેશા જ્યુડિશિયરીનું કામ કરે છે. જ્યારે એવિડન્સીસની વાત આવી હોય, મીડિયા ટ્રાયલ થઈ કે ડેફિનેટલી લોકોનો આક્રોશ હતો, આ વસ્તુ બની છે, લોકો રોડ ઉપર આવી ગયા, એવી રીતે જ્યારે કોઈ પણ બળાત્કારના કેસની અંદર, બધા જ કેસોની અંદર આવી રીતની ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલવી જોઈએ, આવી રીતની મીડિયા ટ્રાયલ થવી જોઈએ. બીજી વાત, અગર જ્યુડિશિયરીની લેવા જઈએ તો સ્ટાફનો અપૂરતો અભાવ છે, કોર્ટોની પણ કમી છે, કેસનો ભરાવો પણ બહુ છે, એ આપણે ન ભૂલવું જોઈએ. દરેક વસ્તુ આપણે એમ કહીએ કે જ્યુડિશિયરીમાં નાના નાના કેસોના પણ ખૂબ ભરાવો છે. અત્યારે ડેફિનેટલી આટલો ચેન્જીસ આવ્યો છે, અલગ કોર્ટોની વ્યવસ્થા કરવામાં આવી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટો ચાલી રહી છે. બીજી વાત, એવિડન્સીસ ઉપર ઘણી બધી વસ્તુઓ ડિપેન્ડ હોય છે. કાયદો પહેલા પણ એવિડન્સીસ એડવોકેટ તરીકે તમારી બહુ મોટી ભૂમિકા હોય છે. દાખલા તરીકે ડીલે ન થાય એવી ટેકનિક જો 50% બી ઓછી કરી દો એડવોકેટ તરીકે. ના, તમે એક મિનિટ, તમે આંગળી ન ઉઠાઈ શકો. બીંગ એડવોકેટ તરીકે જે પણ પ્રોસિજર ચાલી હોય, કોઈને પણ પૂછો, તમારા પોતાના ક્લાયન્ટને પૂછો, કોઈ પણ ક્લાયન્ટને પૂછો. મારી વાત સાંભળો, તમે જ્યારે કોઈ પણ કેસની અંદર અગર તમે મુદત લેવા જાઓ છો અથવા તો તમારે એક્ચુઅલમેન્ટ જોઈતું હોય તો તમારે અરજી આપવી પડતી હોય છે, અને અરજીમાં તમારે કારણ જણાવવું પડતું હોય છે કે તમારે કેમ મુદત લેવી છે. એટલે એવું નથી કે વકીલોની વાત કરો તો સામાન્ય વકીલોની અંદર જે થતું હશે, તમે જે કહેવા માંગો છો કે બીજા અત્યારે આપણે નિર્ભયાની વાત કરીએ છીએ, તો જેવી રીતે વકીલે વાત કરી, જે આરોપીના વકીલે એવું કીધું કે ગાંધી ચર્ચા એડવોકેટને બ્લેમ કરવા માટે નથી. એડવોકેટને નહીં, એક મિનિટ, વકીલોના પોઈન્ટ ઓફ વ્યૂ થી અત્યારે આપણે જનરલ ટોપિક કરતા હતા. નિર્ભયા કેસમાં 5 વર્ષ એટલે લાંબા થયા કારણ કે જે વકીલોએ ગથકડું કાઢ્યું હતું બધું, ખબર છે ને, એટલે તો મેં અત્યારે ડીએનએ પ્રોફાઇલિંગનો એક્ઝામ્પલ આપ્યો. તો શું કામ ડીએનએ નો એક્ઝામ્પલ આપો? બીજી વાત કે અત્યારે જે તમે પોઈન્ટ કર્યો, આ રેરર ઓફ ધ રેરેસ્ટ કેસ, એક બીજી વાત જ્યુડિશિયરીનો પોઈન્ટ જ કહી દઉં કે એ લોકો કઈ કલેક્ટિવ કોન્શિયસ, રેરર ઓફ ધ રેરેસ્ટ ક્યારે આવે? જ્યારે કલેક્ટિવ કોન્શિયસ એટલે કોણ? તમે, હું, આપણે બધા કલેક્ટિવ કોન્શિયસ કહેવાય. એટલે એ લોકોએ કીધું કે ના, ખોટું છે, જે પેલી બિચારી રોડ ઘુસાડ્યો હતો, જેવી રીતે આખો થયું હતું સીન, એટલે જ્યુડિશિયરીએ ડિસાઇડ કર્યું કે આ કલેક્ટિવ કોન્શિયસ છે, રેરર ઓફ ધ રેર થાય, અને એટલે એ લોકોને સજા થઈ છે, ફાંસી થઈ છે. આ બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે કન્સિડર કરવા જોઈએ. ત્રીજો પોઈન્ટ કહી દઉં, વકીલનો જ પોઈન્ટ કહી દઉં, જે વકીલાએ એવી, હવે મારાથી કશું ખરાબ નહીં બોલે, એક મિનિટ સાંભળો, વકીલો એવી દલીલ કરી કે ભાઈ આ લોકો સોશિયલી પેલા એ સ્ટેટામાંથી આવે છે, ડિસએડવાન્ટેજ સ્ટેટસ, એટલે આપણે દયા ખાવી જોઈએ. એક મિનિટ, આ વકીલની દલીલ હતી, એને સી જરૂરત, એક મિનિટ મને બોલવા દો, વકીલની દલીલ હતી, અને સી જરૂરત આવી દલીલ કરવાની જજે ખારીજ કરી નાખી કે ભાઈ સોશિયલ સ્ટેટા ઇમ્પોર્ટન્ટ નથી, માણસ ઇમ્પોર્ટન્ટ છે, હ્યુમન બીંગ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંથી બી આવતો હોય એટલી તો માનસાઈ હોવી જોઈએ ને. આ પોઈન્ટ છે. ઓકે, આપણે બ્લેમ કરવા માટે નથી માંગતા સોનલબેન કે બધા ઈરાદાપૂર્વક એવું નથી, પણ જે પદ્ધતિ થઈ ગઈ છે, જે સત્ય નથી, શરમાવું ના પડે. પ્રોબ્લેમ એ છે કે તમે કહ્યું કે બહુ બધા પ્રોબ્લેમ છે જ્યુડિશિયરીમાં, ફાસ્ટ ટ્રેક કોશિશ કરે નથી થતી. એમાં એક બહુ અગત્યના અંગ તરીકે એડવોકેટ એમાં ચોક્કસ ફાળો આપી શકે, જે પ્રકારનું કહેવાની વાત હતી. આમાં જે રૂઝાને કહ્યું બી તમે જવાબ આપી શકો છો. બીજું મેં કહ્યું પ્રમાણે બે ચર્ચા થતી હોય છે જો આપણે ન્યાય ઝડપથી મળો તો. એક તો કાયદા આપણે કડક કરીએ અને બીજું એની પ્રોસેસ ઝડપી થાય. હું એગ્રી છું તમારી સાથે, અને ખાસ કરીને ડેફિનેટલી જે કાયદાની અત્યારની પરિસ્થિતિ છે, જેવી રીતે નિર્ભયા કાંડ થયો, લોકો રોડ ઉપર આવ્યા, ત્યારબાદ એવો સ્પેશિયલ કોર્ટ નિમવામાં આવીને તાત્કાલિક ધોરણે એવો ઓર્ડર પાસ કરવામાં આવ્યો કે વહેલામાં વહેલી તકે ચુકાદો આવવો જોઈએ. ખાસ કરીને દરેક બળાત્કારના કેસીસની અંદર આવી ફાસ્ટ ટ્રેક કોર્ટો હોવી જોઈએ, અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ આવવું જોઈએ, અને દીકરીઓને ન્યાય મળવો જોઈએ. પરંતુ સાથે સાથે એ પણ છે, મેં તમને કીધું કે જે આરોપીના વકીલે જે ગાંડી દલીલ કરી હતી કે ભાઈ આ રેરેસ્ટ ધ રેર કેસમાં નથી આવતો, એ એમના માટે એક ખોટી વસ્તુ છે. વિદ્વાન વકીલ થઈને આવી વસ્તુ વાત ન કરી શકે. પોતે આરોપીના વકીલ તરીકે તમે પોતાના આરોપીને લીલો બચાવ, બીંગ એડવોકેટ, તમે આરોપીના વકીલ છો ભૂલી જાઓ, બીંગ એડવોકેટ તમે સેન્સિટાઇઝ હોવા જોઈએ કે જ્યારે કોઈ દીકરી સાથે આવો અત્યાચાર થયો છે, દીકરી પોતે એનું જે રીતે મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે. બીજી વાત તમે કરી કે બળાત્કાર મર્ડર 302 હેઠળ એમને ફાંસીની સજા આપી છે, પરંતુ જે ક્રૂરતાની પૂર્વક જે મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, પરંતુ બળાત્કારની સજાને પણ ફાંસી હેઠળ જે લાવવાની જે વાત થઈ છે, હું એને પણ સપોર્ટ કરું છું, ને એવું થવું જોઈએ. બીજી વાત કહીએ કે કાયદો છે, પણ કાયદાનું અમલની જે વાત છે, ખાસ કરીને જે અંડર વર્ડ રૂફની વાત હતી, ડીએનએ ટેસ્ટિંગની વાત હતી કે તાત્કાલિક ધોરણે એમના નખના પુરાવા લેવા જોઈએ અથવા તો વાળના પુરાવા જોઈએ, જે એ પ્રમાણેની જે પ્રોસિજર છે, જે પોલીસના અંડરમાં આવે છે, ઇન્વેસ્ટિગેશન જે ડિપાર્ટમેન્ટ છે, અગર એ જેટલું સેન્સિટાઇઝ થઈને જો એ બરોબર કામ કરે તો ડેફિનેટલી આપણે દરેક આરોપીને ફાંસીના માછડા સુધી અથવા તો જેલના સળિયા પાછળ આપણે ધકેલી શકીએ છીએ. બીજી જે લેન્ધી પ્રોસિજર છે એને શોર્ટ કરવાની જરૂર છે. વહેલામાં વહેલી તકે જે એવિડન્સ પુરાવો લેવાની વાત છે, બધી એ જો સ્પીડી ટ્રાયલ કરવામાં આવે તો આનાથી એટલો સરસ મેસેજ જશે. આજે આનાથી આપણે
બધા સેટિસ્ફાઈડ છીએ. ભલે 5 વર્ષે ચુકાદો આવ્યો છે, 20 વર્ષ 25 વર્ષ પછીની વાત કરીએ એના કરતા 5 વર્ષમાં ચુકાદો આવ્યો, આપણે હેપી છીએ આજે. પણ આપણે સોનલબેન આનાથી હેપી થઈને સંતોષ માની બેસી ન જઈએ વધારે સારું છે. ડેફિનેટલી કોઈ બેસવાનું, પણ આ એક ઇનિશિયેટિવ છે. અત્યાર સુધી વર્ષોથી ચાલતા હતા કેસો, એની અંદર 20 વર્ષ, એટલે આરોપીઓને ખબર જ હતી કે આજે અમે જે જુવેનાઇલ છોકરો હોય એ મોટો થઈ ગયો, આજે 3 વર્ષની સજા, એવું તો કોઈ એમાં પણ ચેન્જીસ હોવું છે. એની બાયોલોજીકલ એજ ચેક કરવી જોઈએ. અગર સૌથી વધારે ક્રૂરતાપૂર્વક જેને કરી છે એ છોકરાએ જ કરી છે, તો એ કેમ બહાર છે, એના ઉપર બી અપીલ થવી જોઈએ. નિર્ભયાના લીધે જુવેનાઇલના લોમાં ચેન્જ આવ્યો છે, લોમાં એવો ચેન્જ આવ્યો છે કે 15 કે 16 વર્ષના દીકરાને પછી એ લોકો એક આખું કમિશન બેસાડશે ને, પુખ્ત નહીં ગણવાનું, અને એક કમિશન બેસાડીને જોશે અને પછી જોશે કે એને ક્રિમિનલ સીપીઆર માં લેવો છે કે નથી લેવો. નિર્ભયાને કારણે આ થયો છે. બીજું એમણે એક સેન્સિટાઇઝેશનની વાત કરી. રુઝાન 2-3 તબક્કે સેન્સિટાઇઝેશન છે, કાયદા કડક પણ થાય, એનો સારો અમલ પણ થાય, ઇન્વેસ્ટિગેશન જે થયું, તમે એવી વાત કરી કે પોલીસમાં થોડી અવેરનેસ વધી છે, એ પણ પેલા કરતા સાવધ થઈ છે, નહીં તો થતી. તો આજે સેન્સિટાઇઝેશનની વાત છે, એ હવે આ ચુકાદા પછી હજી પણ આપણે આગળ વધારવી પડશે. કઈ રીતે વધારી શકીએ? Let's break down into two three things. First thing is કે આ થયું તો સૌથી પહેલા amended laws આયા જે સ્ટ્રોંગર થયા. Let us all accept that and we are thanking for કે સ્ટ્રોંગર laws થયા છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કે પોલીસ સેન્સિટાઇઝ થઈ છે. તમે જો તો પોલીસમાં લેડીઝની ભરતીઓ વધારે થઈ ગઈ છે. આવા બધા કેસીસમાં પોલીસ કારણ કે મારી પાસે તેવા એક્ઝામ્પલ્સ છે, એટલે દોડીને પહેલા એને જોઈ છે. એટલે એક બીજો પોઈન્ટ. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મને બહુ પોઝિટિવ ને બહુ આઈ એમ સીંગ અ લાઇટ ઓફ રે ઓફ હોપ, એવો લાગ્યો કે અત્યારે જાણે કે નિર્ભયા પહેલા એવું હતું કે પેલીને બિચારી વિક્ટીમને એવું ગણાતી હતી, સમાજ ઉભો નહોતો થયો. અત્યારે સમાજ જાગૃત થયો છે, હવે બિચારી નથી આવતી, એને વિક્ટીમ નથી ગણાતી, એને સર્વાઈવર ગણાય છે, એને પોઝિટિવલી જોવાય છે. પહેલા હવે તમે આ બી જવાબ આપી દો, તમે પૂછવાના છો કે ભાઈ તો બી આપણા રેપ છેડતી આ બધું વધ્યું છે. સાચી વાત છે. પહેલા શું હતું મને નથી ખબર, પણ પહેલા લોકો ચૂપ બેસતા હતા. મને મારી પાસે એવાની 10 એક્ઝામ્પલ છે, કારણ કે ફરિયાદ કરવા પણ તૈયાર નહોતા. સ્ટેટિસ્ટિક્સ કહે છે કે 84% જે રેપ થાય છે ને એ ઓળખાણ પીચાણ વાળા થાય છે, કાકા મામા ટાઈપ થાય છે. તો પહેલા શું થતું હતું કે પેલી માં યા બાપ છોકરીને ચૂપ બેસાડી દે, નવડાવી દે, કપડા ધોડાઈ દે કે ના ના કોઈને કહેતી નહીં, તારું નામ બગડશે ને, એટલે પેલો કાકો મામો બીજે ત્યાં ત્રીજે જાય ને એ મજા કરે, બિચારી છોકરીની બધી છોકરીની જિંદગી બગડે. હવે પોઝિટિવ શું થયું છે કે હવે સોસાયટી ઉભી છે, એટલે ફેમિલી સમજે છે કે ના હવે અમારી છોકરી કઈ ખોટી નથી. આમ જેમ આ કેસમાં જોયું, અમારી છોકરી તો સર્વાઈવર છે, અને એ જે મેસેજ જઈ રહ્યો છે એ મેસેજ બહુ છે. રુઝાને બહુ પોઝિટિવ બી વાત કરી, અને આપણે સજા મળી સાથે સાથે આજે સેન્સિટાઇઝેશન આપણે એક હિસ્સો છે. ફરિયાદ કરવા પણ આપણે સોનલબેન તૈયાર નતા થતા, એ પણ એક સારી વસ્તુ છે. અને એ જ વાતને આપણે આગળ વધારવી હોય તો ફરિયાદ કરતા પણ લોકો થાય, અને એ માટે હજી તમારે એમ લાગે છે કે વધારે કરવું જોઈએ? એડવોકેટ એમાં વધારે હેલ્પ કરી શકે? ડેફિનેટલી એડવોકેટ પણ એક હ્યુમન બીંગ્સ છે. ખાસ કરીને એડવોકેટે સપોર્ટ કરવો જોઈએ, જે પણ જ્યારે બી, અને અમે બધા કરીએ છીએ, જ્યારે કોઈ દીકરીની કોઈ વાત કરીને લઈને આવતો હોય કે જ્યારે છેડતીની ફરિયાદ 354નું જ્યારે અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું કે નવા કે ઇવન જોવું, કોઈને ધારીને જોવું, એ પણ એક છેડતીની વ્યાખ્યામાં આવતું થયું છે. જ્યારે 376 એટલે બહુ સિરિયસ ઓફેન્સ છે. જ્યારે બળાત્કાર જેવી વાત છે, એટલે વ્યક્તિ મરવા જેવી પરિસ્થિતિ, એના શરીર સાથે તમે રમત રમાઈ છે, એ વ્યક્તિ પોતે જીવતું જ નથી, કારણ કે એના માનસિક સ્તરમાંથી એ વસ્તુ નીકળવી, માનસિક એ બહુ અઘરું હોય છે. અને એના પડઘા ખૂબ જ, આ દીકરી અત્યારે હાજર નથી, છતાં પણ આજે એનો ચુકાદો આવ્યો છે. આપણે બધા એની સાથે છીએ, બધાની લાગણી, આખો દેશ આ ચુકાદા ઉપર નજર છે. મીડિયાએ પણ સપોર્ટ કર્યો છે, દરેક વસ્તુ. પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે બળાત્કારના ગુના અટકે. ખાસ કરીને જે આરોપીઓ છે એ પોતે આવી વસ્તુ ત્યાં મેસેજ જાય છે. આજે ફાંસીની સજા થઈ છે, હું તો કહું છું ડેફિનેટલી સુપ્રીમ કોર્ટે આટલી કહી છે, રિવ્યુ પિટિશન થાય કે પછી દયાની અરજી થાય, બધું નીકળી જાય, અને તાત્કાલિક ધોરણે એમને ફાંસીના માચડે લટકાવી દેવા જોઈએ, નહીં કે એમની કોઈ દયાની અરજી બી એમની માન્ય રાખવી જોઈએ. એ તમે કેવા કલ્ચરમાંથી, કેવા સોસાયટીમાંથી આવો છો, એ કોઈ જ વસ્તુ નથી થતી. પણ જયારે તમે કોઈ આવો કોઈ ગુનો કરો છો, તે ગુના માટે તમે સજાને પાત્ર છો, ને તમને સજા મળવી જોઈએ. ખાસ કરીને સજા, જે આપણો કાયદાની વ્યવસ્થા છે ખૂબ જ સરસ છે, કાયદા છે, પરંતુ ખાસ કરીને એની અમલવારી છે, અને જે સજા આપે છે એનો જે ગાળો છે, આજે ઉપરથી ઉપર તારીખ પે તારીખ, અથવા તો જે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જવાની જે વાત છે, ને જે સમયગાળો લંબાઈ જાય છે, એમાં લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. એના માટે આ લોકોને તાત્કાલિક ધોરણે, હું એવું માનું કે એક એવી વસ્તુ કે જયારે રેરેસ્ટ ઓફ ધ રેરનો ગુનો હોય, ત્યારે એમની પાસે દયાની અરજી માંગવાની પણ એમની સત્તા નહીં હોવી, અથવા તો અરજી કરે એનો બહુ ઝડપથી નિકાલ થવો જોઈએ. એક રુઝાન બીજી પણ વાત, દાખલા તરીકે ઘણીવાર જે કિશોરી, આપણે યુવતી ન કે કિશોરી હોય, ત્યારે એના શરીર સાથે શું થઈ રહ્યું છે, સગા એમને શું કરી રહ્યા છે, એની ઘણીવાર અવેરનેસ પણ નથી હોતી, અને સમજાતું પણ નથી. તો શું છે એ દિશામાં પણ કઈ કરવું જોઈએ? ના, સૌથી પહેલા કિશોરીઓનો તો આઈડિયા આવી જાય છે. તમે સમજો, હું એકદમ નાની પેલી 2-3 વર્ષની બાળકીની વાત નથી કરતી, પણ 7-8 વર્ષમાં હવે ટચ કર્યો છે, સારો ખરાબ એ બધું આઈડિયા આવી જાય છે, મેજરલી કહું છું. પણ એ લોકો અનફોર્ચ્યુનેટલી, ફરી રિપીટ કરું છું, કે એ લોકો મા બાપને જઈને કહે છે, કારણ કે મારી પાસે એવા કેસીસ છે, પણ મા બાપ એને ચૂપ બેસાડે છે કે ભાઈ તું ચૂપ બેસ, કશું નહીં તો થાયા કરે. કારણ કે પ્યોર ઘણીવાર
પ્યોર રેપ બી નથી હોતો, પણ પેલો એટલે પ્યોર રેપ ઇઝ નોટ ધ રાઇટ વર્ડ આઈ એમ યુઝિંગ, પણ એવું કે છે કે તારું નામ બગડશે, તારું ફ્યુચર છે ને ચૂપ બેસાડી દે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે એક બહુ સરસ ચીજ થઈ જે કોઈને ખબર નથી, એ મારે કેવી છે, વકીલ સાહેબને બી ખ્યાલ હશે પણ તો બી એ ભૂલી ગયા છે. એક 509 નંબરની કલમ છે. આ કલમ સ્પેશિયલી ક્યારે આવી? આ નિર્ભયા પછી આવી. કેમ આવી? 509 નંબરની બહુ સિમ્પલ કલમ છે, પણ બધાને જાણવી જરૂરી છે કે કોઈ તમને અશ્લીલ પેલું કંઈક બોલે યા કંઈક બી ઈશારા કરે અથવા તો તમે ઇટ્સ બેલેબલ, બિલકુલ બેલેબલ છે. અરે હા, એટલે એનાથી શું થાય કે લેટ્સ સે કે એક્ઝામ્પલ આપું, પૂર રસ્તામાં જઈ કોઈ ગીત ગાય, મેરે સપનો की रानी कब आएगी, તો બી તમે એને ગુનો ગણી શકો છો અને તમે પોલીસમાં કમ્પ્લેન કરી શકો છો. આ કેમ રાખી? કારણ કે આ નોર્મલી પોલીસમાં નાના ગુના કહેવાય, મોટા ગુના ના કહેવાય, પણ આ એટલા માટે એ લોકોએ રાખી તાકી પેલો છોકરો અગર આવી રીતે મિસ, કારણ કે પહેલો જયારે છોકરો ટીઝિંગ કરે છે, છેડતી કરે છે, ત્યારે એના મનમાં કઈ રેપ કરવાનો શોખ નથી, એ મસ્તી કરે છે. પણ અગર આપણે એને ત્યારથી જ રોકી દઈએ તો જે મસ્તી છે એ ધીરે ધીરે છેડતી મોલેસ્ટેશન થી રેપ જાય, એટલે આપણે ત્યાં એને રોકવાનો છે. એનું આખું મોટું રિસર્ચ છે, અત્યારે વાત નહીં કરું. અને જોડે મારે એક એડ કરવી છે ચીજ, એટલે આપણી અમદાવાદની પોલીસ એટલી સેન્સિટાઇઝ થઈ ગઈ કે એ લોકોએ ખાસ સર્વિસ રાખી છે છેડતી ઓન ફોન, કે કોઈ બી તકડો છોકરો તમને ફોન પર બી છેડતી કરે તો એ છોકરીએ ખાલી 1091 પર ફોન કરવાનો, એને એનું નામ, છોકરીનું નામ ગુપ્ત રખાશે, એને કોઈ દિવસ બી પોલીસ સ્ટેશન નહીં બોલાવાય અને એને કમ્પ્લેન નંબર આપશે અને છોકરાને એ કહેવામાં આવશે કે સુધારી લેવામાં આવશે, અને સુધારી થાય છે. કારણ કે અમારી પાસે ઘણી વાર તો મા બાપ લઈને આવે છે કે બેન તમે જ કઈ કરો ના તો સુધરતો નથી. એટલે શું કહેવા માંગુ છું કે આ એક બહુ જ પોઝિટિવ ડિરેક્શનમાં સ્ટેપ. ઓકે, 109 હેલ્પલાઇન ઘણા લોકો બિલકુલ એનો લાભ લે છે અને વધારેમાં વધારે એનો લાભ લેવો જોઈએ, કારણ કે જે પ્રમાણે કહ્યું કે હજી પણ કોઈને ડર લાગતો હોય નામ જાહેર કરવાનું, તો એ આમાં નથી થતું અને કરે. ઓકે સોનલબેન, આપણી પાસે થોડો સમય છે, લાસ્ટ કોમેન્ટ તમારી પાસેથી. આપણે ઈચ્છીએ કે જે પ્રોસેસ છે એ થાય, રિવ્યુ પણ થાય અને થાય, પણ ઝડપથી ફાંસી મળે અને એક સારો મેસેજ જાય. તમે શું કહેશો? ડેફિનેટલી ખૂબ જ સારી વસ્તુ છે, ને આજે હું પોતે સેટિસ્ફાઈડ છું કે ઇવન ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે બરકરાર રાખી છે. અને ખાસ કરીને બધા લોકોએ જાગવાની જરૂર છે, અને જે પણ કોઈ છેડતીનો બનાવ બને છે અથવા તો પોતાના દીકરાએ કર્યું છે અથવા તો કોઈની દીકરી સાથે આ વસ્તુ થઈ, તો એને દબાઈ ન દેતા તાત્કાલિક ધોરણે પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ, પોલીસ પાસે જવું જોઈએ, એને સમજાવવાનું, કાઉન્સેલિંગની, સાયકેટ્રીઝની બધાની ટ્રીટમેન્ટ અપાવી જોઈએ કે ભવિષ્યમાં તમારો દીકરો રેપિસ્ટ ના થાય, અને કોઈ દીકરી તમારી છે એને કોઈ પણ ગુનો થયો તો એને તમે ઝીરો ટોલરન્સ વાળી નીતિ અપનાવવી એ શીખવાડવું જોઈએ, નહીં કે આ ભૂલી જવાનું, લોકો શું કહે છે, સમાજ શું કહે છે, એ ના અપનાવતા આપણે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. સેન્સિટાઇઝ થઈને લોકોને, આવા જે લોકો છે એને તાત્કાલિક ધોરણે તે જેલના સળિયા પાછળ થાય, એમને સજા મળવી જોઈએ, તો જ આપણે કાયદાનો ખરી રીતે ઉપયોગ કરી શકીશું. અને કાયદાનો ડર હોવો લોકોમાં ખૂબ જ જરૂરી છે. કાયદાનો ડર હોવો જરૂરી છે અને ઝીરો ટોલરન્સ, નાના ગુનાથી માંડીને નાના ગુનાથી શરૂઆત કરીશું, ઝીરો ટોલરન્સ, તો જ મોટા ગુના માટે આપણે ઝીરો ટોલરન્સ કરીશું. રુઝાન ખંભાતા, સોનલ જોશી, 7 ન્યૂઝ સાથે જોડાય, બંનેનો ખૂબ ખૂબ આભાર. નિર્ભયાને ન્યાય મળ્યો એ પ્રકારની જે ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે, ફાંસીની સજા સુપ્રીમે પણ માન્ય રાખી છે, ઝડપથી ફાંસી મળશે તો લોકોને લાગશે ન્યાય થયું છે. અને આખી વાતમાંથી મેસેજ એ લેવાનો છે કે ઝીરો ટોલરન્સ આપણે ગુનાખોરી તરફ રાખીએ. આપ જોતા રહો 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ.